તો જીએસઈસીએલની અંદર 4-5 મહિના પહેલાં ભરતી આવેલી હતી જુનિયર અસિસ્ટન્ટની, બરાબર. એ ઉપરાંત બીજી પણ ઘણી બધી ભરતીઓ હતી, તો એની એક્ઝામની ડેટ આવી ગઈ છે, બરાબર. અત્યારે જે જેઈ અને PA1ની ભરતી આવેલી છે એની નહીં, પણ આજથી 4-5 મહિના વેકન્સી બહાર પડેલી હતી, બરાબર. તમે જુઓ, એકાઉન્ટ ઓફિસર, પછી નર્સ, જુનિયર એન્જિનિયર, એન્વાયરમેન્ટલ અને મેટલર્જી ડિપાર્ટમેન્ટમાંથી તમે બી કરેલું હોય, લેબ ટેસ્ટર, જુનિયર અસિસ્ટન્ટ, આ બધા લોકોએ ફોર્મ ભરેલા હતા 3-4 મહિના પહેલાં. તો એ લોકોની એક્ઝામ ડેટ આવી ગઈ છે, ખાસ ધ્યાન દેજો. એક્ઝામ ડેટ છે 7/8/2025, 7 ઓગસ્ટના રોજ તમારી એક્ઝામ લેવાની છે. આ ટિયર 1 માટે છે, ખાસ ધ્યાન દેજો, બરાબર. ટિયર 1ની એક્ઝામ ડેટ આવી ગઈ છે 7 ઓગસ્ટ 2025. નોન ટેકનિકલનું પહેલું પેપર તમારું લેવાનું છે, બરાબર. અને ડાઉનલોડિંગ એડમિટ કાર્ડ 29/7/2025, એટલે કે આ 29 તારીખ આવે ત્યારથી તમે એડમિટ કાર્ડ તમે ડાઉનલોડ કરી શકશો, બરાબર. એટલે જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આમાં ફોર્મ ભરેલા હોય, એકાઉન્ટ ઓફિસર, નર્સ, જેઈમાં, એન્વાયરમેન્ટલ મેટલર્જી, લેબ ટેસ્ટર અને જુનિયર અસિસ્ટન્ટ, તો એ લોકો પાસે હવે મેક્સ ટુ મેક્સ તમે 10 થી 15 દિવસ જેવો સમય મળ્યો છે, તો ફૂલ તૈયારીમાં લાગી જાઓ, બરાબર. એક્ઝામ ડેટ આવી ગઈ છે, હવે તમારે મહેનત જ કરવાની છે. જેટલો સમય મળે મેક્સિમમ સમય તમે જઈને વાંચવામાં આપો ટિયર 1ની અંદર, ઓકે. બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો, પર્સનલમાં મેસેજ કરી શકો છો, ઓકે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.